તો પીએમ મોદીની અપીલની અસર હવે મંત્રીઓમાં દેખાવા લાગી છે। મુખ્યમંત્રીના કાફલામાં માત્ર 2 જ કાર જોવા મળી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પુલિંગ કારમાં આવ્યા હતા, જ્યારે મંત્રી કૌશિક વેકરિયા અને ડેપ્યુટી સીએમ સાથે જ કાર પુલિંગ કર્યું હતું। રાજ્યના 4 મંત્રી ઇલેક્ટ્રિક વાહન લઈને આવ્યા અને મંત્રી પીસી બરંડા ખાનગી ગાડીમાં આવ્યા હતા, તો મંત્રી પ્રવીણ માળી ઇલેક્ટ્રિક 2 વ્હીલર લઈને આવ્યા હતા। આજે દરેક લોકોના ઘરમાં 2 વાહન છે તેવું પ્રવીણ માળીનું કહેવું છે। બીજું વાહન ઇલેક્ટ્રિક હોવું જ જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું। એટલે કે પીએમ મોદીએ જે અપીલ કરી છે ઈંધણ બચાવવાની, તેની અસર મંત્રીઓના કાફલા ઉપર, જે રીતે તેઓ પરિવહન કરી રહ્યા છે તેના ઉપર જોવા મળી રહી છે। પ્રધાનમંત્રીની અપીલ છે, 7 મુદ્દાની તેમની અપીલ છે અને તેમાં પણ ખાસ કરીને ઈંધણ બચાવવા માટેની તેમની અપીલ છે। પેટ્રોલ અને ડીઝલની ઓછી માત્રામાં ઉપયોગ થાય તે બાબતનો તેમણે ઉલ્લેખ કર્યો છે। ત્યારે આપ જોઈ શકો છો તે પ્રકારે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ મંત્રીઓ છે તેઓ તો પોતે આ અપીલનો અપીલ પર અનુસરી રહ્યા છે, પરંતુ મુખ્યમંત્રી પણ આ અપીલને અનુસરી રહ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો। મુખ્યમંત્રીના કાફલામાં માત્ર 2 ગાડીઓ જ જોવા મળી છે। આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકની અંદર મુખ્યમંત્રી જ્યારે પહોંચ્યા છે ત્યારે તેમના કાફલામાં એક પાયલોટ કાર છે અને એ સિવાયની અન્ય 2 કાર, એમ મળીને કુલ 3 જ કાર જોવા મળી છે। પ્રધાનમંત્રીનો જે મંત્ર છે તે મંત્રને ચરિતાર્થ કરવા માટેની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે અને તેમાં મુખ્યમંત્રી પણ સહભાગી થયા છે, ગુજરાત સરકાર પણ સહભાગી થઈ છે, તમામ મંત્રીઓ પણ આ જે સૂચના છે, આ જે અનુરોધ છે તેને અનુસરી રહ્યા છે। સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। મંત્રી પ્રવીણભાઈ માળી છે, તેમની સાથે વાત કરીશું। પ્રવીણભાઈ, આજે આ તમે ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવ્યા છો, બેસિકલી આમ તો તમે ગાડીમાં આવો છો, આજે ઇલેક્ટ્રિક વ્હીકલ? હું સાયકલમાં પણ આવું છું, ઈવીમાં પણ આવું છું, મારી પોતાની પણ ઈવી ગાડી છે, હું વાપરું છું। પણ હાલ જે દેશના વડાપ્રધાનશ્રીએ અપીલ કરી છે, તો જ્યારે સેકન્ડ અવેલેબલ ઓપ્શન આપણી જોડે બેસ્ટ છે તો એનો ઉપયોગ કરવો જોઈએ અને હું કરી રહ્યો છું। પેટ્રોલ ડીઝલના ભાવ પણ આજથી વધ્યા છે? હા, જે ભારત સરકારે જે નિર્ણય લીધો છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં સહયોગ કરવો જોઈએ હું વિનંતી પણ કરું છું। શું આપનો મેસેજ શું આપવા માંગો છો આ ઇલેક્ટ્રિક વ્હીકલ થકી? દરેકના ઘરમાં આજે બીજું એક વ્હીકલ છે, એ ઈવી હોય જ છે, ન હોય અને નવું જો વસાવવાનું પ્લાનિંગ કરતા હોય તો એને વસાવવું જોઈએ, મારી વિનંતી છે। આભાર પ્રવીણભાઈ વાત કરવા બદલ। તો ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને પ્રવીણભાઈ માળી આવ્યા છે। અગાઉ તેઓ વિધાનસભા વખતે સાયકલ લઈને પણ આવ્યા હતા, તેવા પણ આ દ્રશ્ય જોવા મળ્યા હતા। સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।